ખેરાળુ ભવાની એન્જિનિયર્સ પરેશભાઈને ત્યાં કેમ્પ થતો હોય છે અને આજે આપણે 149 દર્દીઓ કેન્સરના દર્દીઓમાં બધે લાભ લીધો છે. એમાં 130 કેન્સરના દર્દીઓ હતા. બીજી ખુશીની વાત એ છે કે આજે આપણે તનયભાઈ પરેશભાઈ દેસાઈને એમનો જન્મદિવસ હોવાથી આપણે એને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવીએ છીએ. એ ખૂબ તંદુરસ્ત રહે, ખુશ રહે, લાંબુ આયુષ્ય ભોગવે અને જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે એવી ને એવી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહે અને એમની જે આવનારી પેઢીઓ છે એ આવી સાધુકી સેવા કરે એવા અમારા શ્રી પંચદશ નામ તરફથી વેદ અર્જુનાનંદગીરી મહારાજને ખૂબ ખૂબ હું સાધુવાદ એમને પાઠવું છું અને સાથે સાથે પરેશભાઈને પણ ખૂબ સાધુવાદ પાઠવું છું કે એમના દીકરા જે પણ સેવાકીય પ્રવૃત્તિ કરે છે એ અમારા માટે બહુ ખુશીનો વિષય છે. અને આજે તો એમને ગરમીનો માહોલ હોવાથી ઠંડી એસી જેવું બધાને કરી દીધું છે, ભોજન પ્રસાદ પણ આપ્યા છે. માટે પરેશભાઈને અને તનયભાઈને ખૂબ ખૂબ સાધુવાદ. ઓમ નમો નારાયણ. અને આ તનયભાઈના જન્મદિવસ હોવાથી અમને સાધુ સમાજ દાન દક્ષિણા પણ આપે છે. જો કે હરેક કેમ્પમાં આપતા હોય છે. નમો નારાયણ. અહીંયા બધી રીતની વ્યવસ્થાઓ છે. પાણી પર મળે છે, ઉપર મંડપ છે. અત્યારે તડકાનો માહોલ છે અને અમને હવામાન મળ્યા છે કે 45 ડિગ્રી ઉપર તાપમાન જાય એમ છે. તો અહીંયા જો કઈ વ્યવસ્થા થઈ ગઈ, ઠંડુ એક જેવું થઈ ગયું, દર્દીઓ પરેશાન ના થાય. એટલા માટે જાતે લગતા અન્ય કોઈ પણ દર્દી હોય એને જાણ કરવી કે અહીંયા વધારે કરતા માણસોની સગવડતા સચવાઈ જાય એમ. હજી એટલા માણસો છે, એટલા માણસો નગર લોકો પણ વ્યવસ્થાઓ થઈ શકે છે. બીજા નંબરમાં કે અમે આયુર્વેદિક પદ્ધતિથી નાળિયાનું વિતરણ અહીં કરવામાં આવે છે. એટલે મારી તો બધાને સલાહ સૂચના છે કે જ્યાં આટલી ગરમી થતી હોય અને ત્યાં સુવિધાઓ ના હોય તે પ્રમાણે આપણે આવતા કેમ્પમાં જાહેરમાં વાત કરી કે ભાઈ દર્દીઓ પરેશાન ના કરો, આ વીકમાં ક્યાં બનાવે જેથી કંઈક તમને સુવિધાઓ મળે. સરકારી અંદર રહેવું વ્યાજબી ના કહેવાય. દર્દીઓ મારા ભગવાન અહીંયા કદાચ 400 દર્દી કે 500 દર્દી હોય તો પરેશભાઈને હાથ વાગ્યા એવો મારો ખુદનો અનુભવ છે. અને જેટલા બધા દર્દી હોય એમને અહીંયા પહોંચાડવાની બધી રીતે કરવું. તો હવે આપણે કેમ્પની શરૂઆત કરીએ છીએ અને તમને જે કંઈ ના સમજાતું હોય કે અમને જરૂર યાદ કરજો. ઘણીવાર તમારા ફોન આવતા હોય, ફોન પડતો હોય અથવા જવાબ ન દેવતા હોય તો દુઃખ ન લગાડતા. તમારા પ્રત્યે અમને કોઈ વાંધો વિરોધ નથી. એમ કે જો એવું હોય તો અમે સેવા બધા કરતા હોય તમારા સાથ જય ગુરુ મહારાજ. નમો નારાયણ. નમો નારાયણ. બાપા કેમ છો? મજામાં? બેઠો બેઠો બેઠો. પહેલા મારી મુલાકાતે આવવાનું છે. હા, બાદમાં જવાનું છે.
પણ મેં થોડીક એને મારા તરફથી કાલે વિનંતી કરી કે આજે તાપમાન થોડું વધારે છે એવું હવામાન ખાતાની આગાહી હોય તો પ્રભુ થોડીક કંઈક દર્દીઓ માટે વ્યવસ્થા થાય એવું કરજો ને. તો એને જે બહાર જવાનું હતું કાર્ય બંધ રાખ્યું અને મને એને કીધું કે બાબુ તમારા દર્દી હેરાન નહીં થાય એટલા માટે એને બે જબરદસ્ત મોટા કુલર મૂકી દીધા અને પાણી નાખીને સવારમાં તૈયાર કર્યા જેથી કરીને દર્દીઓને ઠંડી હવા મળી રહે. હું તો પરેશભાઈને ખરેખર એમ વાત કરું છું કે જરૂરી જઈ તો કા ભગતના સુખ કા દાતા નહીતર રીતે વાજણી તારા મત ડૂબાવી હવેડા ટાટા કાઢે એવી પ્રકાર થાય એની કરતા એક દીકરો દે સપૂત દેજે. માટે પરેશભાઈને ખૂબ ખૂબ સાધુવાદ કરું છું. ઓમ નમો નારાયણ. બધાને મારા ઓમ નમો નારાયણ. હવે આ ભાઈ છે અને એ આપણે અહીંયા હર મહિને 30 તારીખે દવા લેવા આવતા હોય છે. એમને 2021માં એકવાર ઓપરેશન કરાવેલું હતું એટલે કેન્સર આવેલું હતું. વળી પાછું એમને પાછું કેન્સર આવ્યું એટલે બીજી વાર પાછું ઓપરેશન કરવામાં આવ્યું અને પછી એને આપણે દવા ચાલુ કરી 3 મહિના એટલે કે 90 દિવસનો આપણો કોર્સ કર્યો છે. એ 90 દિવસના કોર્સની અંદર મેં એને કીધું તો આવતા મહિને મારે પેસ્ટનો રિપોર્ટ જરાક જોવો છે. તો એ રિપોર્ટ અત્યારે એમનો છે અને આ પેસ્ટનો રિપોર્ટ જે એકદમ નીલ આવ્યો છે એમાં કોઈ પણ પ્રકારનું કઈ કેન્સર છે જ નહીં. અન્ય પણ એમની રિપોર્ટ કરવામાં આવ્યો છે જેમાં એ પણ એકદમ સારો એવો રિપોર્ટ પરિણામ અને હવે એને કોઈ પણ એના બોડીની અંદર કેન્સરના સેલ્સ નથી. એ થોડુંક બોલવામાં તકલીફ થાય છે પણ છતાં એમને બોલાવી. બાજુ 4 વર્ષે ફરીથી એની અંદર ફરીથી કેન્સર પાછો ફરીથી ગોઠવાનું ડૉક્ટરના કેવું કીધું સાફ કરી લીધું ફરી બતાવતા એમની કીધું નહીં આવે તો તમારે તો આવી આપણે 3 મહિના દવા લીધી રિપોર્ટો સાફ કરવાથી આપણી આયુર્વેદિક તાકાત આજે આપણા ઋષિમુનિઓની ધરોહર અને પ્રભુ અમે જે દવા તૈયાર કરીએ છીએ એ દવાનું સંશોધન અમારા ગુરુ મહારાજના પ્રતાપે બહુ સારું એવું છે. એના રિઝલ્ટ પણ આપ જાણો છો. વિડીયો બનાવવાનું માધ્યમ ફક્ત એટલા માટે છે કે જે છેવાડા સુધી દર્દી હોય એ મારા સુધી પહોંચી શકે અને અમારી જે દવા લેવાય છે દર્દીઓને એકવાર કેન્સર આયુર્વેદથી મટી ગયું એ બીજી વાર થવાનું નથી. માટે આ વિડીયો જેટલો બને એટલો શેર કરો. એ એક પુણ્યનું કામ છે અને કોઈ પણ દર્દીઓ પીડાતા હોય એ મારા સુધી મોકલો. હું અર્જુન મહારાજ નાગા સંખ્યા તમને એવી વાત કરવા માંગુ છું કે કદાચ ગમે એવું